આમાંથી કાંઈક રસ્તો નીકળશે. માણસ એવો વિચાર કરે કે હું ન મરું. નાનકડો એવો ચણ્યો હોય, દાળીઓ હોય, આપણે ખાતા હોય, ફોતરા વાળો ચણ્યો. કોઈ આપણને એમ કહે કે આ ચણ્યાથી માણસ મરી જાય, આપણે કોઈ દી માનીએ? કોઈ આવીને આપણને કેળું બતાવીને એમ કહે કે આ કેળાથી માણસ મરી જાય, આપણે એવું માનીએ? પણ કેળાની છાલ નીચે પડી હોય, ભૂલથી એના ઉપર પગ પડે, પગ લપટે અને હેમરેજ થઈ જાય, માણસ ત્યાં ને ત્યાં મરી જાય. એક દાળીઓ લઈને મોઢામાં મૂકો અને એ દાળિયાનું ફોતરું હોય, શ્વાસ નળીમાં હલવાઈ જાય, શ્વાસ બંધ થઈ જાય અને માણસ ત્યાં ને ત્યાં બંધ થઈ જાય. મૃત્યુ ક્યારે અને કેવી રીતે આવશે આપણને ખબર નથી. હિરણ્યકશિપુ પોતાના ઘરે આવ્યા, ભગવાન વિષ્ણુના યજ્ઞો બંધ કરાવ્યા, ભગવાન વિષ્ણુના મંદિરો બંધ કરાવ્યા, ભગવાન વિષ્ણુનું ભજન બંધ કરાવ્યું. દેવોને ત્રાસ આપવાનું કર્યું, ગાંધર્વોને ત્રાસ આપવાનું કર્યું. દૈત્યોએ ચારેય બાજુ પોતાના મંદિરો બનાવ્યા, પોતાના નામનું ભજન કરાવડાવ્યું. સમય પછી સમય જતા કયાધુની ત્યાં એક દીકરાનો જન્મ થયો અને એનું નામ પાડવામાં આવ્યું છે પ્રહલાદ. સમય જતા પ્રહલાદજી 7 વર્ષના થયા. એક દિવસ હિરણ્યકશિપુની ગોદમાં રમતા હતા. માથે હાથ ફેરવતા ફેરવતા હિરણ્યકશિપુએ કહ્યું કે હે પ્રહલાદ, મારી તો એવી ઈચ્છા છે કે તું મને બહુ ગમતો દીકરો છો, તું મને બહુ વાલો છો, મારે તને ભણાવવો છે, તું ભણીશ ને? હા પપ્પા, હું ચોક્કસ ભણીશ. શંડ અને અમર્ક નામના 2 પંડિતોને બોલાવી પ્રહલાદજીને ભણવા માટે મોકલ્યા. બંને પંડિત જીવોને હિરણ્યકશિપુએ કહ્યું કે તમે આને એવું શીખવાડો કે સારી દુનિયાનો દુશ્મન જો કોઈ હોય તો એ નારાયણ છે. પંડિતોએ પ્રહલાદને સામે બેસાડીને શીખવાડ્યું કે સારી દુનિયાનો દુશ્મન કોઈ હોય તો એ નારાયણ છે. પ્રહલાદજી એની સાથે ઊંધું બોલે કે સારી દુનિયાનો મિત્ર જો કોઈ હોય તો એ નારાયણ છે. ગુરુજી આવું ન શીખવાડો. અઠવાડિયે 15 દિવસ થયું. હિરણ્યકશિપુએ પ્રહલાદને બોલાવ્યા, પોતાની ગોદમાં બેસાડ્યા, માથે હાથ ફેરવો અને પ્રહલાદને પૂછ્યું, પ્રહલાદ, તને ગુરુએ શું શીખવાડ્યું? ત્યારે પ્રહલાદજીએ કહ્યું કે મને ગુરુએ શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ શીખવાડ્યું. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. અર્ચનો વદનો દાસ્યમ લખ્યો આત્મનિવેદનો. અર્ચનો વદનો દાસ્યમ લખ્યો આત્મનિવેદનો. શ્રવણમ કીર્તનો વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. શ્રવણમ કીર્તનો વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. અર્ચનમ વદનો દાસ્યમ સખ્યમાત્મનિવેદનમ. શ્રવણમ કીર્તનો વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. સ્મરણમ પાદ સેવનમ. હે પિતા,
મને આ ગુરુજીઓએ નહીં પણ મારા ગુરુજીએ મને ભગવાનની ભક્તિ શીખવાડી છે. આ દુનિયામાં નારાયણ સિવાય બીજું બધું જ ખોટું છે. એક 7 વર્ષનું નાનકડું બાળક નારદજી જેવા ગુરુજી પાસેથી આવું શીખી પોતાના માતાના ઉદરમાં શીખીને આવે છે. અને આટલું જ્યારે પ્રહલાદજી બોલ્યા ને ત્યારે હિરણ્યકશિપુએ પ્રહલાદજીને પોતાની ગોદમાંથી ઘા કર્યો છે. દ્વારપાળોને કહ્યું છે કે આને લઈ જાઓ અને આને મારી નાખો, આને કાપી નાખો. દ્વારપાળોએ પોતાની મ્યાનમાંથી તલવાર હતી એ કાઢી તલવાર અધર કરી પ્રહલાદજીને મારવા માટે. પણ દ્વારપાળના હૃદયમાંથી આત્મામાંથી અવાજ આવ્યો કે તું કેટલું પાપ કરીશ, કેટલું પાપ કરીશ. આવો એક નાનકડો 7 વર્ષનો નિર્દોષ બાળક અને એને તું મારીશ? મહારાજ, હું આને નહીં મારી શકું. મહાવતને બોલાવીને કહેવામાં આવ્યું કે એને હાથીના પગ નીચે દબાવી દો. મહાવત લઈ ગયા, હાથીના પગ નીચે દબાવવાનો પ્રયત્ન કર્યો, પણ જેને રાખનારો ભગવાન હોય એને કોણ એનો વાંકો વાળ કરી શકે? પ્રહલાદજીને સર્પ કરડાવ્યા, પર્વત ઉપરથી નીચે ફેંકવામાં આવ્યા. હોલિકાના ખોળામાં બેહી અને હોળી સળગાવવામાં આવી. હોલિકાનું દહન થયું પણ પ્રહલાદજીને કાંઈ જ ન થયું. અંતે આજ હિરણ્યકશિપુના મનમાં એમ થયું કે હું સારી દુનિયાને એમ કહું કે નારાયણ દુશ્મન છે, નારાયણ દુશ્મન છે, અને એ જ નારાયણનો ભક્ત મારા ઘરમાં હોય. અરે મારો દીકરો હોય તોય શું, મારો દીકરો હોય તોય ભલે, માટે હું આને જ્યાં સુધી મારી ન નાખું ત્યાં સુધી મને શાંતિ નહીં વળે. હિરણ્યકશિપુએ એક નાનકડી એવી કાળી અંધારી કોટડી, જેમાં કોઈ જ પ્રકાશ ન આવે, જેમાં કોઈ પવન ન આવે, આવી કાળી કોટડીની અંદર પ્રહલાદજીને પૂરી દીધા છે. દરવાજાઓ બંધ કરી દીધા, ક્યાંયથી પવન નથી આવતો, ક્યાંયથી પ્રકાશ નથી આવતો. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, 6 દિવસ, 7 દિવસ, અઠવાડિયું, 15 દી જશે. આને હવા નહીં મળે, આને ખાવા નહીં મળે, આપોઆપ મરી જશે. પણ જ્યાં સવારે પ્રહલાદજીને પૂરી દીધા ને, પ્રહલાદજીએ ભગવાનને યાદ કરીને ભગવાનને કહ્યું, પ્રભુ, હું તારો ભક્ત છું. આજ સુધી તે મારી રક્ષા કરી છે. હાથી ઉપર તે મારી રક્ષા કરી છે, પર્વત ઉપર તે મારી રક્ષા કરી છે, ત્રિશૂલથી મારી રક્ષા કરી છે, અગ્નિથી મારી રક્ષા કરી છે. આજ પ્રભુ મારા પિતાએ મારી અંધારી કોટડીમાં મને પૂર્યા છે. 9 મહિના સુધી જે ગર્ભમાં મારી રક્ષા કરી, પ્રભુ આજ મારી કોટડીમાં તું મારી રક્ષા નહીં કરે? પ્રભુ, મારે મુક્તિ નથી જોતી, મારે મેવા નથી જોતા. પ્રભુ, હું એવો તારો ભક્ત નથી, હું એવો તારો ભક્ત નથી કે હું તારા દ્વારમાં આવી અને મોક્ષને માગું, તારા દ્વારમાં આવી અને હું સેવાને માગું, હું મેવાને માગું. હું આજ તારા દ્વારમાં આવી માત્ર તારા દર્શનને માગું છું. મન મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મન મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી. મન મેવા
સેવા તમારી કરવી છે. મને મુક્તિ મળે કે ના મળે, મને મુક્તિ મળે કે ના મળે, મારી ભક્તિ તમારી કરવી છે. મને મુક્તિ મળે કે ના મળે, મને મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મને મેવા મળે કે ના મળે, હે પ્રભુ, એક નાનકડું 7 વર્ષનું બાળક અંધારી કોટડીમાં પુરાયું છે. પોતાનો સગો બાપ આજ એનો દુશ્મન બન્યો છે. આજ સારો સંસાર એનો દુશ્મન બન્યો છે. જ્યાં કોઈ પ્રકાશ નથી, જ્યાં કોઈ પવન નથી. પણ આ પ્રહલાદજીને નારદજી એવું કહ્યું હતું કે જીવનમાં ગમે એવી પરિસ્થિતિ આવે, ભગવાનનો ત્યાગ ક્યારેય ન કરશો. ગમે એવું દુઃખ આવે, જીવનમાં ગમે એવી પરિસ્થિતિ આવે, ભગવાનનો ત્યાગ ક્યારેય ન કરશો. આજ નાનકડા એવા બાળકે ભગવાનને કહ્યું, પ્રભુ હું તારો છું. મારો કંપ મધુરો ન હોય ભલે, મારો સોર સોર હોય ભલે, મારો કંપ મધુરો ન હોય ભલે, મારો સુર બસુર હોય ભલે, મારો કંપ મધુરો ન હોય ભલે, મારો સોર સોર હોય ભલે, મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સુર બસુર હોય ભલે. મને શબ્દ મળે કે ના મળે, મને શબ્દ મળે કે ના મળે, મારે કીર્તન તમાર કરવો છે. મને શબ્દ મળે કે ના મળે, મને શબ્દ મળે કે ના મળે, મારે કીર્તન તમાર કરવું છે. મને મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારી ભક્તિ તમારી કરવી છે. મારી ભક્તિ તમારી કરવી છે. હે પ્રભુ, હું હજી નાનો છું, હજી હું 7 વર્ષનો છું. પ્રભુ, મને ખબર નથી કે તારી પ્રાર્થના કેમ કરાય. મને નથી આવડતું, મને ગાતા નથી આવડતું, મને હજી બોલતાય નથી આવડતું. મારી પાસે કોઈ એવા શબ્દો નથી કે હું તારી પ્રાર્થના કરી શકું. પણ પ્રભુ, મને એટલું ચોક્કસ સમજાયું છે કે મારે તારી ભક્તિ કરવી છે. તમારો છોડું નહીં, દૂર દૂર ક્યાંય દોડું નહીં. હું સંત તમારો છોડું નહીં, અને દૂર દૂર ક્યાંય દોડું નહીં.
મને પુણ્ય મળે કે ના મળે, મને પુણ્ય મળે કે ના મળે, મારી પૂજા તમારે કરવી છે. મને પુણ્ય મળે કે ના મળે, મને પુણ્ય મળે કે ના મળે, મારી પૂજા તમારી કરવી છે. મને સેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મને મુક્તિ મળે કે ના મળે, મને મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મારે ભક્તિ તમારી કરવી છે.